ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા શહેરી અભિયાન અંતર્ગત સુરતમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। જનતાના સ્થાનિક પ્રશ્નોને સમજવા અને તેમાં નિવારણ માટે હવે યુથ કોંગ્રેસના કાર્યકરો મેદાનમાં ઉતરશે તેમ સુરતમાં યુથ કોંગ્રેસ સેક્રેટરી શાહબી શુક્લાએ કહ્યું છે। રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રભારીના આદેશ બાદ યુથ કોંગ્રેસ દ્વારા શહેરી વિસ્તારમાં જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે। કામદારો, શ્રમિકો અને સામાન્ય નાગરિકોની રોજિંદી સમસ્યાઓને પ્રાથમિકતા આપી લોકો પાસેથી સીધો પ્રતિસાદ મેળવવામાં આવશે। સ્થાનિક સ્તરે પડતી મુશ્કેલીઓની માહિતી એકત્રિત કરીને સરકાર અને તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવશે। યુથ કોંગ્રેસનું કહેવું છે કે જનતાના પ્રશ્નોની માત્ર સાંભળવામાં નહીં આવે પરંતુ તેના નિવારણ માટે પણ પ્રયાસ કરવામાં આવશે। આ દરમિયાન ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના જોઈન્ટ સેક્રેટરી શાહબી શુક્લાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે ભાજપનું કામ માત્ર જૂઠ ફેલાવવાનું અને જનતાને ગેરમાર્ગે દોરવાનું છે। શાહબી શુક્લાએ વધુમાં કહ્યું કે જનતાના દુઃખ દર્દમાં કોંગ્રેસ હંમેશા લોકોની પડખે ઊભી રહી છે। શહેરી અભિયાનના માધ્યમથી કામદારો અને સામાન્ય નાગરિકોના અવાજને વાંચા અપાશે। हमारे भाइयों ने बताया ये लोकल इश्यूज है, ये सब मुद्दे उठा के हम जनता के बीच में जाने वाले हैं। और आपकी जानकारी के लिए मैं बता दूं, ये 20 तारीख तक पूरे हिंदुस्तान में 100 शहरों पे ये पायलट प्रोजेक्ट है जो कि प्रेस कॉन्फ्रेंस के माध्यम से लॉन्च हो रहा है। 2026 में जो नगर निगम का चुनाव हुआ, कांग्रेस की एक ही सीट आई है, तो जिम्मेदारी आप किसके ऊपर डाल रहे हो? वोट चोरी पे ये तो पूरा हिंदुस्तान जानता है कि वोट चोरी किस तरीके से हुई है। ये आप और मैं सब जानते हैं। तो मैं तो वोट चोरी को ही जिम्मेदार मानूंगी और उसके लिए हमारे प्रधानमंत्री जिम्मेदार है। યુથ કોંગ્રેસ દ્વારા હવે યુવાનો અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં જનસંપર્ક અભિયાન શરૂ કરનાર હોય તેને લઈને આવનાર વિધાનસભાની ચૂંટણીની કોંગ્રેસે તૈયાર શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે।